નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્બન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। થોડા દિવસ પહેલાં માંજલપુર દરબાર ચોકડીથી ખિસકોલી સર્કલ સુધીનો બ્રિજ બનીને તૈયાર થઈ ગયો હોય તેમ છતાં રાહદારીઓ માટે ખુલ્લો મુકાયો ન હતો। તેને લઈને વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સ્થાનિક રહીશોને સાથે રાખીને માંગ કરવામાં આવી હતી કે આ બ્રિજ જો જલ્દીથી રાહતદારીઓ માટે ખુલ્લો મૂકવામાં નહીં આવે તો વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા તેનું લોકાર્પણ કરવામાં આવશે। તે વાતને ધ્યાનમાં લઈને વડોદરા શહેર મેયર પિંકીબેન સોનીના વરદ હસ્તે આજે આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે વડોદરા શહેર મ્યુનિસિપલ કમિશનર દિલીપભાઈ રાણા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રી તેમજ સ્થાનિક સભાસદોની હાજરીમાં આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું। આમ તો આ બ્રિજ દિલ્હી મુંબઈ રેલવે ઉપરથી પસાર થતો હોય જેના કારણે રાહદારીઓને ખૂબ ઉપયોગી નીવડે તેમ છે। આ બ્રિજને લઈને કોંગ્રેસ દ્વારા આક્ષેપો પણ લગાવવામાં આવ્યા હતા કે વડોદરા શહેરની પ્રજાના ટેક્સના રૂપિયાનો વેડફાટ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરી રહ્યા છે। આ આક્ષેપો સાંભળતા જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દોડતા થયા હતા। તેને લઈ આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આવો સાંભળીએ શું કહી રહ્યા છે મેયર પિંકીબેન સોની। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનઅર્બન ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ। વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં દરબાર ચોકડીથી ખિસકોલી સર્કલ અટલાદળને જોડતા બ્રિજનું જે વડોદરા મહાનગરપાલિકા અને રેલવે વિભાગના સંયુક્ત પ્રયાસોથી આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું। આ બંને વિસ્તારને જોડતા અને રોજે રોજ પસાર થતા આ વિસ્તારમાંથી પસાર થતા નાગરિકોના સમયે એમની ઉર્જા જે પણ ફ્યુલ વપરાતું હોય છે તેની સાથે સાથે સમયના કલાકો અને નાણાંનો વ્યય થતો અટકે તો જે ટ્રાફિકની સમસ્યા છે તેમાંથી પણ લોકોને મુક્તિ મળે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવામાં સરળતા રહે। આપણે સૌ જાણીએ છીએ તેમ ફાટક મુક્ત ગુજરાત અભિયાન હેઠળ જે સમગ્ર શહેરમાં વિવિધ બ્રિજોના પહેલાં પણ નિર્માણ કરવામાં આવ્યા છે, અત્યારે પણ કેટલાક બ્રિજો નિર્માણધીન છે, તો આગામી સમયમાં પણ આ બધા જ પાસાઓનો વિચાર કરતાં વડોદરા શહેરમાં બીજા બ્રિજોના નિર્માણ થવા જઈ રહ્યા છે। ત્યારે આજ રોજ માંજલપુર વિસ્તારમાં આવેલા બ્રિજનું લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં વડોદરા શહેરના સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી, કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર શ્રી દિલીપભાઈ રાણા, મારા સૌ સાથી સભાસદશ્રીઓ, વિસ્તારના સૌ અગ્રણીઓ, વરિષ્ઠો અને સૌ સાથે મળી અને આ બ્રિજનું લોકાર્પણ કર્યું છે। હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આભાર। મેડમ, અને આની પહેલાં જ્યારે પિંકીબેન